यस. नमस्कार. यस, नमस्कार. गुड इवनिंग. नमस्कार. गुड इवनिंग. नमस्कार. નમસ્કાર. नमस्कार. गुड इवनिंग. યસ. કેટલા લોકો પ્રેઝન્ટ છે ભાઈ આજની ટ્રેનિંગની અંદર? નમસ્કાર. ગુડ ઇવનિંગ. નમસ્કાર. નમસ્કાર. કેટલા લોકો નમસ્કાર નથી બોલ્યા? બે ત્રણ લોકો જ બોલ્યા આજે. કેમ ભાઈ એવું? વધુ ઠંડી પડે છે આજે કે ઠંડા ઠંડા થઈ ગયા છીએ? ઠંડી વધારે પડે છે કે શું પ્રોબ્લેમ છે? બોલો. ચલો ચલો, આ રીતે તો મીટિંગ નહીં થાય. તમે ચાહો છો કે આજે શીખવું છે તો આ રીતે તો હું તો આજે નહીં શીખવાડું, કેમ કે આજે બહુ ઇમ્પોર્ટન્ટ સેશન છે. જેટલા લોકો શીખવું છે એમની માટે શું? નમસ્કાર. નમસ્કાર. થોડુંક એનર્જી ભરેલું નમસ્કાર આવવું જોઈએ તો હું તમને શીખવાડવા માટે રેડી નમસ્કાર. થઈશ. યસ, નમસ્કાર. યસ, નમસ્કાર નમસ્કાર. 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 યસ, યસ, લ્યો વધારે ઉતાવળ આપી. યસ, યસ. એનર્જી હોવી જોઈએ. શું હોવી જોઈએ? એનર્જી. હંમેશા શીખવા માટે એનર્જી હશે તો કામ એનર્જી ભરું થશે, રાઈટ? ઓકે. અને જે લોકોના વિડીયો બંધ છે તો એમની માટે શું કરીશું? ચલો આજે હું પણ વિડીયો બંધ રાખીને મીટિંગ લઉં. ચાલશે ને ભાઈ? ચાલશે? કેટલા લોકોના વિડીયો ઓન છે, કેટલા લોકોના બંધ છે? યસ, ફટોફટ આપણે વિડીયો ઓન કરીને બેસીશું, કેમ કે આજની મીટિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રેનિંગ મીટિંગમાં હંમેશા આપણે વિડીયો ઓન કરીને શીખીએ ને એટલું જ વધારે તમને શીખવા મળશે અને એટલું જ વધારે તમે એનર્જી ભરેલું કામ કરી શકશો, રાઈટ? યસ એવરીવન. એન્ડ કેટલું સરસ વાત છે કે પૂરા દિવસમાં એક જ કલાક એવો હોય છે જ્યારે આપણે બધા આમને સામને આવીએ છીએ, ત્યારે બી વિડીયો બંધ કરીને બેસીએ તો શું ફાયદો મીટિંગનો? સમજાય છે મારી વાત? રાઈટ? તમે મને તો રોજ જોવો છો પણ ક્યારેક મને પણ તમને જોવાનો ચાન્સ આપો તો દરેક વ્યક્તિ યસ વિડીયો ઓન કરીને બેસે. ઓકે. સો ગઈકાલે કયું સેશન હતું? કોણ કહેશે? ગઈકાલે કયું સેશન હતું? શું શીખ્યા હતા ગઈકાલના સેશનમાં આપણે? યસ, 1-to-1 મીટિંગ કઈ રીતે કરવાની? યસ, 1-to-1 મીટિંગ કઈ રીતે કરવાની? ઓફલાઈન 1-to-1 મીટિંગ કઈ રીતે કરવાની? જેમ કે તમારી હા. આજુબાજુમાં ઘણા બધા લોકો રહે છે, રાઈટ? ફ્રેન્ડ સર્કલ છે, સગા સંબંધી છે, અથવા તો જે લોકોને તમે રૂબરૂ મીટ કરી શકો છો, રૂબરૂ મીટિંગ કરી શકીએ છીએ એવા લોકોને મળીને બિઝનેસ પ્લાન કઈ રીતે બતાવવાનો એની માટેની મીટિંગ હતી. પણ એ મીટિંગ તો ખાલી તૈયારી માટેની હતી કે તમે જ્યારે મીટિંગ કરવા જાઓ ત્યારે તમારે શું શું તૈયારી કરવી ને તમારું કેવું માઇન્ડસેટ રાખવાનું એની માટેની હતું. એ જ હતું ને ભાઈ? શું હતું કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને આમને સામને મળવા જઈએ છીએ ત્યારે આપણે તૈયારી શું કરવાની, કઈ રીતે આપણે શું શું મટીરિયલ આપણે રાખવાનું છે, આપણે બેગ તૈયાર કરવાની છે, બીજું શું શું કરવાનું છે? કેટલા લોકોને યાદ છે ભાઈ? શું શું ધ્યાન રાખવાનું છે, શું શું કામ કરવાના છે જ્યારે આપણે કોઈને રૂબરૂ મળવા જઈએ છીએ ત્યારે? કોઈને યાદ હોય તો અનમ્યુટ થઈને બોલે. યસ. કોડ છે ડ્રેસનો. યસ, ફોર્મલ ડ્રેસ કોડ રાખવો. ઓકે. બીજું કઈ કોઈને યાદ હોય તો બોલી શકે છે. બીજું શું શીખવા મળ્યું હતું? માઇન્ડસેટ કેવું રાખવાનું? પોઝિટિવ માઇન્ડસેટ આપણે સેટ સાથે જવાનું છે. યસ. બીજું કોણ બોલશે? પોઝિટિવ માઇન્ડસેટ સાથે જવાનું. પછી બેગ તૈયાર કરીને જવાનું. યસ, બેગ તૈયાર કરીને જવાની. દરેક બિઝનેસમેન, દરેક બિઝનેસ વુમનની બેગ હોવી જોઈએ, બીકોઝ આપણે એક પ્રોફેશનલ બિઝનેસની અંદર છીએ. તો આ બેગ કેવી રાખવાની ભાઈ? કપડાની કે વિમલની કે શેની બેગ રાખવાની? હે ને? પ્રોફેશનલ બેગ આવે ને એ રાખો. હાથમાં પકડવા માટેની બી રાખી શકો છો, પાછળ લટકાવવા માટેની પણ રાખી શકો છો, રાઈટ? તો બેગ આપણે રાખવી પડશે. શા માટે આ બધી વસ્તુ શા માટે કરવાની છે? કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને રૂબરૂ મુલાકાત કરીએ છીએ ત્યારે એ વ્યક્તિને કઈ રીતે બિઝનેસ પ્લાન બતાવવો અને એ બિઝનેસ પ્લાન બતાવતી વખતે શું શું ધ્યાન રાખવાનું? ભાઈ મોબાઈલ સાયલેન્ટ રાખવાનો. આવું સમજાવ્યું હતું ને? પોતાનો અને પોતાના ગેસ્ટનો મોબાઈલ સાયલેન્ટ રખાવાનો, નહીં તો તમે મસ્ત 2,10,000 ઉપર આવશો અને તમારો એને રિંગ વાગશે તમારા બંનેમાંથી એકની અને ધ્યાન ડિસ્ટર્બ થઈ જશે. યસ, રાઈટ? યસ. બોલપેન રાખવાની, પ્રોડક્ટ બુક રાખવાની. કેટલા લોકો જોડે પ્રોડક્ટ બુક છે ભાઈ? યસ. કેટલા લોકો જોડે પ્રોડક્ટ બુક છે? પ્રોડક્ટ બુક રાખવાની. બીજું શું રાખવાનું છે? કોણ કહેશે? યસ, પ્રોડક્ટ બુક પાસે
ઓકે, નેહાબેન જોડે છે. કેટલા લોકો જોડે પ્રોડક્ટ બુક છે? પ્રોડક્ટ બુક રાખવાની છે, પછી 1-to-1 બુક રાખવાની છે. બીજું શું રાખવાનું છે? ઘણું બધું આપણે ગઈકાલે શીખ્યા હતા. એટલા માટે જ કહેવામાં આવે છે કે લખશો તો વધારે બેટર રિઝલ્ટ મળશે, કેમ કે મેઇન વસ્તુ એ જ છે. ફોલોઅપ કઈ રીતે લેવાનું, કયા કયા પોઈન્ટ સારા લાગ્યા એ રીતે બોલવાનું, માહિતી ફોર્મ ભરવાનું, આ બધું સમજાવ્યું ને ભાઈ. તો હવે આજે આપણે શીખવાના છીએ કે 1-to-1 બુક તો તમારી જોડે છે. કેટલા લોકો જોડે આ 1-to-1 બુક છે? આને કહેવાય 1-to-1 બુક. 1-to-1 બુક એટલે શું? 1-to-1 બુક એટલે કે આની અંદર પૂરેપૂરો આપણો બિઝનેસ પ્લાન આપેલો છે. પૂરેપૂરો બિઝનેસ પ્લાન આપેલો છે. જેમ કે દરેક વ્યક્તિને, તમારે કોઈ બે વ્યક્તિને બિઝનેસ પ્લાન બતાવવો છે, તો ભાઈ દરેક વ્યક્તિ જોડે લેપટોપ તો છે નહીં, તો લેપટોપ ખોલીને પીપીટી શેર કરે અને બતાવે, હે ને? તો આપણે એક સરસ એવી વસ્તુ બનાવી છે જેનું નામ છે 1-to-1 બુક. આ બુક ખાલી 300-350 નો આસપાસ આવતી હોય છે. આ બુક તમારા ઘરની અંદર વસાવી લો અને આ બુક હવે તમે જ માઇન્ડસેટ કરો કે તમારે અત્યારે શું જોઈએ છે. 30,000 નું લેપટોપ જોઈએ છે પ્લાન બતાવવા માટે, કે 350 ની બુક જોઈએ છે? તમારી ઉપર ડિપેન્ડ છે. આ બુકના કારણે જ 1-to-1 કરશો અને આ બુકના કારણે જ તમારા બિઝનેસમાં સૌથી વધારે લોકો આવશે, રાઈટ? અત્યારે તમે શું લઈ શકો, શું લેવા માટે તૈયાર છો? 30,000 નું લેપટોપ લેવું છે, 30,000 થી 35,000 નું પ્લાન બતાવવા માટે મારી જેમ, કે પછી આ એક 350 ની બુક આવે છે એ લેવી છે? અત્યારના સમયમાં શું લેવું છે તમારે? તો સૌથી બેટર રિઝલ્ટ એ રહેશે તમે બુક રાખી લો. આ બુકની અંદર ખાલી ને ખાલી બિઝનેસ પ્લાન આપેલો, આપણો પૂરો બિઝનેસ પ્લાન આપેલો છે. શું આપેલો છે? બિઝનેસ પ્લાન આપેલો છે. તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કે આ બિઝનેસ પ્લાન કઈ રીતે બતાવવો. ઘણા બધા લોકો જોડે બુક તો છે પણ બિઝનેસ પ્લાન બતાવવાની રીત નથી ખબર. તો આપણે આજે આ બધું ડિસ્કસ કરવાના છે કે કઈ રીતે આપણે બિઝનેસ પ્લાન બતાવો. કેમ કે જ્યારે તમે આ બુક લઈને જશો એટલે તમે જો આ લીગલ ડોક્યુમેન્ટ છે કંપનીના, કોઈ પૂછે ભાઈ કંપની ક્યાંની છે, શું છે, તો એના લીગલ ડોક્યુમેન્ટ આપેલા છે, આપણે બતાવી શકીએ છીએ, રાઈટ? કંપનીના લીગલ ડોક્યુમેન્ટ છે, પછી આપણી પ્રોડક્ટ બ્રાન્ડના વગેરે વગેરે વગેરે. તો આ 1-to-1 બુક આપણે એટલા માટે રાખવાની છે કેમ કે આની અંદર આ પૂરેપૂરો બિઝનેસ પ્લાન આપેલો છે. તો કેટલા લોકો 1-to-1 બુક પહેલા તો મંગાવશે? કેટલા લોકો મંગાવશે? યસ, કેટલા લોકો મંગાવશે? નાની આપણી આપણા ગુજરાતની અંદર આપણા માય લાઈફસ્ટાઈલના મટીરિયલની ઓફિસ આવેલી છે પાલનપુરની અંદર. ક્યાં આવેલી છે ભાઈ? પાલનપુરની અંદર. તમારે પ્રોડક્ટ બુક, પ્રોડક્ટના બ્રોચર, પ્રોડક્ટના સ્ટીકર, પ્રોડક્ટની 1-to-1 બુક, જે બી તમારે જોઈએ છે બધું જ તમને પાલનપુરથી મળી જાય છે. અને જે લોકો દૂર છે તો ખાલી તમે ઓર્ડર આપશો તો તમને કુરિયર પણ એ લોકો કરી આપશે, જે વસ્તુ જોતી હશે એ વસ્તુ, રાઈટ? તો તમને એ પણ મળી જશે. ઓકે, તો આ છે આપણી 1-to-1 બુક. તો ભાઈ આજે આપણે શીખવાના છીએ કે 1-to-1 બુક થી આપણે પ્લાન કઈ રીતે બતાવવાનો. તો કેટલા લોકો શીખવા માટે રેડી છે? યસ. પેલા તો જે લોકો જોડે 1-to-1 બુક છે બુક લઈને બેસે, મને બતાવશે કેટલા લોકો લઈને બેઠા છે? અગર તમારે ખરેખર બિઝનેસ પ્લાન બતાવતા શીખવું છે, માની લો તમારી બાજુમાં સોસાયટીમાં 2-4 લોકો એવા છે જે મસ્ત કામ કરે એવા છે, પણ હવે પ્રોબ્લેમ શું છે કે તમને પ્લાન બતાવતા નથી આવડતું. તો દૂરના લોકો તો આપણે શું કરીએ છીએ કે માસ્ટર ક્લાસ રજીસ્ટર કરાવીએ છીએ, એમાં જોવે છે પ્લાન અને સમજી જાય છે. પણ નજીકના લોકો શું કરશે ખબર? હું તો માસ્ટર ક્લાસ નથી જોવાની, તું મને જાતે જ સમજાઈ દે ને. ભાઈ આવું કે નહીં કેતા? આવું કે છે ને નજીકના લોકો. શું કે? હું માસ્ટર ક્લાસ નથી જોવાનું, મારી જોડે એટલો સમય નહીં, તું જ સમજાઈ દે ને, તું જ કહી દે ને. ભાઈ આવું કે છે કે નથી કહેતા? તો એ જે 5-6 લોકો તમે જેટલા બી મળો છો એ દરેક વ્યક્તિને તમારો બિઝનેસ પ્લાન કઈ રીતે બતાવવાનો એની માટેનું આ બધું જ પ્રોડક્ટ આ બુકની અંદર તમને જોવા અને સમજવા મળવાનું છે. તો પહેલા તો દરેક વ્યક્તિને હમ્બલ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આ 1-to-1 બુક લઈને બેસો. ઓકે, તો ચલો આપણે આજની મીટિંગ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ચલો હું અહીંયા સ્ક્રીન શેર કરું છું. તમને સ્ક્રીન કમ્પ્લીટ દેખાય તો ચેટની અંદર રિપ્લાય આપજો. આજે આપણે શીખવાના છીએ કે જ્યારે તમે કાલે આપણે શીખ્યા હતા કે જે વ્યક્તિને આપણે રૂબરૂ મળીએ છીએ એ વ્યક્તિને બિઝનેસ પ્લાન બતાવતી વખતે શું ધ્યાન રાખવાનું, અને આજે આપણે શીખવાના છીએ કે તમે રૂબરૂ મળ્યા પછી તમારી જોડે 1-to-1 બુક છે તો તમારે પ્લાન કઈ રીતે બતાવવાનું. કેટલા લોકોને સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે? આ 1-to-1 બુકની પીડીએફ છે, આ બી તમને ગ્રુપની અંદર મળી જશે, બરોબર? તમારે પીડીએફ પણ બહુ જ કામ લાગવાની છે અને બુક પણ બહુ કામ લાગવાની છે.
ઓકે, આ 1 to 1 બુકની પીડીએફ છે. કેટલા લોકો સ્ક્રીન ક્લિયર દેખાય છે? યસ, ફટોફટ રિપ્લાય આપજો તો આપણે આજે કન્ટિન્યુ કરીએ આગળ. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. અને હજુ પણ જે લોકો 1 to 1 બુક લઈને નથી બેઠા તો લઈને બેસો, ને જે લોકો જોડે 1 to 1 બુક નથી એ પેન ને પેપર લઈને બેસે. પેન ને પેપર લઈને બેસે, કેમ કે પેન અને પેપરનું પણ બહુ કામ લાગવાનું છે. તો સૌ પહેલા આપણે તો મેઇન વસ્તુ તમે અહીં જોઈ શકો છો કે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી. અહીંયા શું આપેલું છે? બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પ્લાન પ્રેઝન્ટેશન. પ્લાન પ્રેઝન્ટેશન એટલે કે આપણી કંપનીનો, એમઆઈ લાઈફસ્ટાઈલ કંપનીનો આ પ્લાન પ્રેઝન્ટેશન માટેની બુક છે. તો હવે આને આપણે એક્સપ્લેન કઈ રીતે કરવાની છે, કઈ રીતે સામેવાળા વ્યક્તિને સમજાવીશું તો એ પૂરેપૂરો પ્લાન સમજી જશે, એ વસ્તુ આપણે શીખવાના છીએ. તો ચલો થોડું ડીપમાં જઈને સમજીએ. પહેલા તો આ વસ્તુ બતાવવાની છે. પહેલું બે ચાર્યું આવશે કે ભાઈ, જેમ કે હું એક્ઝામ્પલ તરીકે અહીંયા કોઈ બી વ્યક્તિનું નામ લઈ લઉં, રાઈટ? યસ, તો ચલો અહીંયા ચેતનાબેન દેખાઈ રહ્યા છે, મસ્ત વિડીયો ઓન કરીને બેઠા છે. આપણે ચેતનાબેનનું નામ લેશું. ઓકે ઓકે, હાલોલથી છે ભાઈ ચેતનાબેન. ઓકે ચેતનાબેન, તો ચલો પહેલા તો આપણે ચેતનાબેન, જેમ કે હું ચેતનાબેન મારા માની લો કે ફ્રેન્ડ છે કે કોઈ બી મેમ્બર છે અમારા, તો એમની જોડે મારે બિઝનેસ પ્લાન બતાવવા જવાનું છે આજે. તો પહેલા તો મેં એમને અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. પહેલા અપોઇન્ટમેન્ટ લેવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કે માની લો મારે ચેતનાબેનને બિઝનેસ પ્લાન બતાવવો છે, તો હું શું કહીશ ચેતનાબેનને કે ચેતનાબેન, હું જે બિઝનેસ પ્લાન બતાવવા આવવાની છું ને, એની માટે તમારો પ્રોપર 1 કલાક જોશે મને. તો તમે 1 કલાકની અંદર તમારા કોઈ કામ હોય ને તો એ બધા સેટ કરી રાખજો, તાકી તમે 1 કલાક ડિસ્ટર્બ ના થાવ. આ એડવાન્સમાં તમારે કહી દેવાનું છે. શું કહેવાનું છે? એડવાન્સમાં 1 કલાકનો પ્લાન રહેવાનો છે. તો 1 કલાકના પ્લાનની અંદર તમે ને હું ડિસ્ટર્બ ના થઈએ ને એવું તમે ટાઈમિંગ સેટ કરી રાખજો. તો આ રીતે આપણે કહેશું તો વધારે રહેશે. ને જ્યારે ત્યાં જઈએ છીએ ત્યારે જ આપણે શું કરવાનો છે? ફોન એમના સાયલેન્ટ કરાવી દેવાનો છે. અને બધું જે પણ એડવાન્સ કેર કરવાની હતી ને બધું જ આપણે કાલે શીખ્યા છીએ ભાઈ. શીખ્યા છીએ ને કાલ? બધું શીખી લીધું છે. આજે ખાલી આપણે એક્સપ્લેન કરતા શીખવાના છીએ. ચલો હું ચેતનાબેનને હવે પ્લાન બતાવવાની શરૂઆત કરીશ. ઓકે, ચેતનાબેનને હવે પ્લાન બતાવવાની શરૂઆત કરું છું. તો કઈ રીતે આપણે શરૂઆત કરવાની છે? તો પહેલા તો શું કહીશ કે ચેતનાબેન, અત્યારના સમયમાં દરેક વ્યક્તિના આવા સપના છે. દરેક વ્યક્તિ ચાહે છે કે મારી જોડે સારું ઘર હોય, સારી કાર હોય, બાળકોનું સારું શિક્ષણ, એજ્યુકેશન મળતું હોય, વિદેશ પ્રવાસ મળે, પૈસાની આઝાદી મળે, સમયની આઝાદી મળે. દરેક વ્યક્તિના આવા સપના છે. તમારું બી છે, મારું જ બી છે, અને આ દુનિયામાં જેટલા બી લોકો છે ને દરેકના આવા સપના છે ભાઈ. છે કે નહીં? કે મારે આવી જ લાઈફસ્ટાઈલ જીવવી છે. સારું ઘર, પૈસાની આઝાદી, સમયની આઝાદી, ડ્રીમ કાર, બાળકોનું સારું એજ્યુકેશન, વિદેશ પ્રવાસ, પૈસાની આઝાદી, આ બધું જ જોઈએ છે આપણને. પણ જેમ જેમ આપણે મોટા થતા હોઈએ છીએ ને એમ પછી આપણને જેમ જેમ લાઈફની ખબર પડે ને એમ ખબર પડતી જાય છે કે આપણું જે સપના હતા ને એ સપના પાછળ છૂટી જાય છે. ને આપણે કોઈ પૈસાને કમાવાની કે કોઈ સારી ઓપોર્ચ્યુનિટી ના મળે એના પછી આપણે શું કરતા હોય છે? જીવન સાથે સમાધાન વાળી જિંદગી જીવવા લાગીએ છીએ. એટલે કે સપના તો છે આવા, પણ પૈસા કમાવાનો કોઈ રસ્તો સારો નથી, એટલે આપણે આ રીતે જીવીએ છીએ. હે ને? આ રીતે આપણા બાળકો સ્કૂલમાં ભણતા હોય છે, આ રીતે ગલી મોહલ્લા ચોલની અંદર આપણે રહેતા હોઈએ છીએ, ભાડાના મકાનની અંદર. આ રીતે સરકારી હોસ્પિટલની અંદર આપણે સારવાર કરાવતા હોઈએ છીએ. આ રીતે હવે જુઓ, આ જે વ્યક્તિ છે જે બાઇકમાં સવારી કરી રહ્યું છે, તમે જુઓ એની શેની જરૂર છે? કોઈ કહેશે? આ જે વ્યક્તિ પૂરા પરિવારને લઈને જઈ રહ્યું છે, કેટલા છે? એક બાઇકની અંદર 6 લોકો છે અને એક કૂતરું પણ છે. તમે જોઈ શકો છો. તો 7 વ્યક્તિ, 7 જણા છે. 7 જણામાં હવે એને શેની જરૂર છે અત્યારે? ગાડીની છે કે નહીં? અગર એક અકસ્માત થયો તો આખું ફેમિલી જઈ શકે છે. પણ શું પ્રોબ્લેમ છે કે એની જોડે ઓપોર્ચ્યુનિટી નથી, પૈસા નથી, એટલા માટે આ કોમ્પ્રોમાઇઝ વાળી આપણે જિંદગી જીવવા લાગતા હોઈએ છીએ. તો આજે આપણે કંઈક એવો રસ્તો જોવાના છીએ જેમાંથી આપણે કોમ્પ્રોમાઇઝ વાળી જિંદગીમાંથી બહાર નીકળીને આપણે આપણા સપનાની જિંદગી જીવી શકીએ છીએ. રાઈટ? તો એવો હું તમને રસ્તો બતાવવા આવી છું ચેતનાબેન. તો ચેતનાબેન કે ઓકે, સરસ. તો ચલો ચેતનાબેન, પહેલા તો આપણે સમજીશું કે અહીંયા પૈસા કમાવાના ટોટલ રસ્તા કેટલા છે. આ જેટલી વસ્તુ હું તમને સમજાવી રહી છું એ બધી જ વસ્તુ 1 to 1 બુકની અંદર આવેલું છે. એટલે તમે ધ્યાનથી જુઓ અને સમજો. ઓકે, 1 to 1 બુક જ્યારે મળી જાય, જેની જોડે છે એ લઈને બેસે, જેની જોડે નથી
એ જ્યારે મળી જાય ત્યારે તમે આ રિપીટમાં જોઈ લેજો. ઓકે, તો ચેતનાબેન, પૈસા કમાવા માટે આ દુનિયામાં લીગલી અને એથિકલી 4 રસ્તા છે. પહેલો છે કે નોકરી, ધંધો, બીજું છે ઉદ્યોગ અને રોકાણ. 4 રસ્તા છે. હવે નોકરી અને ધંધાની અંદર ચેતનાબેન 95% લોકો કામ કરે છે, પણ એમની જોડે ખાલી 5% પૈસા મળે છે. અને જે ઉદ્યોગ અને રોકાણકાર છે ને એમની જોડે 5%, એમાં 5% જ લોકો કામ કરે છે. જેમ કે ટાટા, બિરલી, અંબાણી, અંદાણી, અલગ અલગ કેટેગરીના કેટલાય લોકો છે જે 5% લોકોમાં આવે છે, પણ એમની જોડે રૂપિયા 95% છે, સંપત્તિ છે. કેમ કે આપણે જે નોકરી અને ધંધો કરતા હોઈએ છીએ ચેતનાબેન, એકલાની મહેનત છે. અને જે ઉદ્યોગ અને રોકાણકાર છે ને એમનું ટીમ વર્ક હોય છે. અહીંયા આપણે એકલા મહેનત કરતા હોય છે એટલે મર્યાદિત આવક મળતી હોય છે, અને જે ઉદ્યોગ અને રોકાણ હોય છે એમની જોડે અમર્યાદિત આવક આવે છે. આપણી જે છે એ એક્ટિવ ઇન્કમ છે કે તમે ને હું એકલા જ મથી રહ્યા છીએ. અગર આપણે નથી તો બિઝનેસ નથી, પૈસા આવવાનું બંધ થઈ જશે. પણ અહીંયા કેવું છે કે ટીમ વર્ક હોય છે, એટલે કે એ લોકો હાજર હોય કે ના હોય, ટીમથી કામ થતું હોય છે, એના કારણે આવક એમના ઘરે આવતી હોય છે. તો અહીંયા છે પેસિવ ઇન્કમ ને અહીંયા છે એક્ટિવ ઇન્કમ. તો અત્યારનો દરેક વ્યક્તિ ચેતનાબેન એવું ચાહે છે કે મારે નોકરી અને ધંધામાંથી, એટલે કે ઈ અને એસ માંથી નીકળી અને બી અને આઈ માં જવું છે, એટલે કે બિઝનેસ ઓનર અથવા ઇન્વેસ્ટરમાં જવું છે. તો શું તમારી ઈચ્છા છે ખરી કે તમારે બિઝનેસ ઓનર ને ઇન્વેસ્ટર બનવું છે? અગર તમને એવું મળી જાય રસ્તો કંઈક કે તમે બી 95% લોકોમાંથી 5% લોકોમાં આવી જાઓ તો કેવું રહે? કેટલા લોકો ભાઈ ચાહે છે અહીંયા એવું કે યસ, મારે બી 95%માંથી 5% લોકોમાં આવવું છે, સારી લાઈફસ્ટાઈલ જીવવી છે, રાઈટ? હે ને, સારી લાઈફસ્ટાઈલ જીવવી છે, 95%માંથી 5% લોકોમાં આવવું છે. તો આ એની માટે 2 રસ્તા છે આપણી જોડે. હવે 95% લોકોમાં કોણ 5% લોકોમાં કોણ કોણ આવી શકે ખબર છે? એક તો કે જેની જોડે કરોડો રૂપિયા છે, તો એક કરોડો રૂપિયા લગાવી અને સારી એવી ફેક્ટરી બનાવી દે અને હજારો લોકોને કામે રાખી દે તો એ 5%માં આવી જશે. બીજું વ્યક્તિ એ છે કે મસ્ત, મતલબ કે શું કહેવાય, ફેસ સારું છે, બોડી સારું છે, તો ટીવીમાં જતું રહે, એડવર્ટાઇઝ આપવાનું ચાલુ કરી દે તો બી મોટા પૈસા કમાશે. આ 2 વ્યક્તિ એવા છે જે સૌથી વધારે રૂપિયા કમાય છે. એક તો કોણ? જે એને એડવર્ટાઇઝ કરતા આવડતું હોય છે, ટીવી ની અંદર એક્ટિંગ કરતા આવડતું હોય છે, એ વધારે પૈસા કમાય છે. અને બીજું જે ફેક્ટરી બનાવીને ટીમ બનાવતું હોય છે એ વધારે પૈસા કમાય છે. પણ મને એમ કહો, આપણે બંનેમાં આવી શકીએ છીએ ખરી ચેતનાબેન? ના આપણી જોડે એટલા કરોડો રૂપિયા છે જે કે આપણે પોતાની ફેક્ટરી લગાવી શકીએ, કે ના આપણી એવી શકલ સુરત છે કે આપણે ટીવી ની અંદર જઈ શકીએ. સાચી વાત કે નહીં? બંનેની અંદર આપણે ફેલ છીએ. તો હવે એક તો એવો રસ્તો છે જે આપણા આમ વ્યક્તિને કામ લાગે એવું છે કે વગર પૈસા રોક્યા વગર આપણે ટીમ પણ બનાવી શકીએ છીએ અને એડવર્ટાઇઝ પણ કરી શકીએ છીએ. એવો એક મસ્ત માઇન્ડ બ્લોઈંગ રસ્તો છે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો ઓર આગળ સમજાવું. શું બોલવાનું? જો તમને ઇન્ટરેસ્ટ હોય ને રસ્તો જાણવામાં તો ઓર આગળ સમજાવું ચેતનાબેન. છે ને ઇન્ટરેસ્ટ તમને? કેવો કે તો કેવો રસ્તો જ્યાં પૈસા રોક્યા વગર આપણે ટીમ પણ બનાવી શકીએ છીએ અને એડવર્ટાઇઝ પણ કરી શકીએ છીએ. આ વસ્તુ આપણે બોલવાની છે. ઓકે, પછી આવશે નેક્સ્ટ પેજ. તો પછી આપણે કરીશું નેક્સ્ટ પેજ. તો એવો એક રસ્તો છે, દુનિયાનો સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે જેનું નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. જી હા ચેતનાબેન, આ એક ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી છે જેની અંદર આપણે પૈસા રોક્યા વગર ટીમ પણ બનાવી શકીએ છીએ અને આપણે પ્રોડક્ટનું પ્રમોશન પણ કરી શકીએ છીએ. તો એ કઈ રીતે, ચલો જાણીએ. પહેલા તો કે જે આ ઇન્ડસ્ટ્રી છે ને એ લીગલી ઇન્ડસ્ટ્રી છે, એટલે કે ભારત સરકાર અને ભારત સરકાર દ્વારા ચાલતું પ્રમાણપત્ર હેઠળ રજિસ્ટર કંપની છે, રજિસ્ટર ઇન્ડસ્ટ્રી છે, રાઈટ? તો ભારતનું રાજપત્ર જોઈ શકો છો. હવે વાત રહી કે આપણે કઈ રીતે ટીમ વર્ક કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે માર્કેટની અંદરથી જેટલી બી પ્રોડક્ટ લાવીએ છીએ ચેતનાબેન, એ પ્રોડક્ટ ક્યાંથી આવે છે? તેલ, સાબુ, શેમ્પુ, ફેસ વોશ, ટૂથપેસ્ટ, ગમે તેટલી પ્રોડક્ટ આપણા ઘરની અંદર અત્યાર સુધીમાં લાખો રૂપિયાની પ્રોડક્ટ આપણા ઘરની અંદર વાપરી લીધી છે. તો એ બધી પ્રોડક્ટ આપણે માર્કેટમાંથી જ લાવીએ છીએ, રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો છો 2 પ્રકારના માર્કેટ છે. એક છે ટ્રેડિશનલ માર્કેટ, એટલે કે કોઈ પણ વસ્તુ બહાર આવે છે તો આપણને ખબર પડે છે જાહેરાતથી. કેવી રીતે? જાહેરાતથી. જેમ કે લક્સ સાબુ બહાર આવ્યો તો એની જાહેરાત કોણે કરી છે? કટરીના કૈફે કરી છે. પેપ્સીની જાહેરાત કોણ કરે છે? હે ને? કલ્યાણ જ્વેલર્સની જાહેરાત છે, રાઈટ? દીપિકા પાદુકોણ છે જે કેમેરાની જાહેરાત કરી રહ્યું છે. તો આપણને ખબર કેવી રીતે પડે છે માર્કેટની અંદર કોઈ પ્રોડક્ટ આવી છે
તો કે જાહેરાતથી. મને એમ કહો, કટરીના કૈફ ઓલરેડી એ સ્માર્ટ અને સુંદર હતી એટલા માટે એને લક્સની એડવર્ટાઇઝ મળી છે કે ભાઈ લક્સ સાબુ વાપરવાથી એ સુંદર થઈ છે? કોઈ કહેશે મને અહીંયા? એ ઓલરેડી હતી એટલા માટે જ મળી છે ને ભાઈ, હા યા ના? નહીં તો આપણે કેમ નહીં મળી જતી? આપણે તો આખી જિંદગીથી લક્સ સાબુ વપરાતા હોય ઘરની અંદર, આપણે કેમ વ્હાઈટ અને સુંદર આવા સ્માર્ટ નહીં બની જતા? તો એ લોકો ખોટું બોલીને, મતલબ કે એક પ્રોડક્ટને સેલ કરવા માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે કમસે કમ 10 સેકન્ડ 15 સેકન્ડની એડવર્ટાઇઝ માટે. અને બધા પૈસા ક્યાંથી જાય છે? તમારા ને મારા જેવા લોકો જોડેથી જ જાય છે ભાઈ, આપણા જોડેથી જ જાય ને, બીજું કોઈ આપે નહીં, આપણી જોડેથી જ કમાવાના છે. તો અહીંયા શું છે, ટ્રેડિશનલ માર્કેટની અંદર શું થતું હોય છે, કોઈ પણ પ્રોડક્ટ કંપનીની અંદર 30%માં બનતું હોય છે. મતલબ 1 લાખ સાબુ કંપનીમાં 3 રૂપિયામાં બન્યો છે. સમજો એક વસ્તુ 3 રૂપિયામાં બન્યો છે અને આપણી જોડે આવતા આવતા 10 રૂપિયામાં થઈ ગયો. તો એ વચ્ચેના જે 7 રૂપિયા છે ને, એ શું કરે, જાહેરાત વાળા, રિટેલર વાળા, હોલસેલર વાળા, સ્ટોકિસ્ટ વાળા, આ રીતે આખી ચેનલ બનેલી હોય એમની, એની અંદર વહેંચાઈ જતા હોય છે. અને આપણે આખી જિંદગી કસ્ટમર રહીએ છીએ. અને આ બાજુમાં આવી જાય છે ડાયરેક્ટ સેલિંગ કંપની. તો અહીંયા પણ 30%માં પ્રોડક્ટ બનતી હોય છે, પણ અહીંયા જે વચ્ચેની ચેનલ છે ને તૂટી જાય છે. અહીંયા ખાલી ડાયરેક્ટ સેલિંગ કંપની આવે છે અને ગ્રાહકની ભલામણ આવે છે. એટલે કે આપણી પ્રોડક્ટની જાહેરાત કોઈ કટરીના કૈફ, કોઈ કરીના કપૂર કે કોઈ ટીવીની અંદર આવતી નથી. ના કોઈ ટીવીની અંદર આવે છે, ના કોઈ મોલની અંદર મળે છે, ના કોઈ મેડિકલની અંદર મળે છે, કોઈના એના હોર્ડિંગ્સ લાગેલા હોય છે. આની જાહેરાત આપણે ખુદ કરીએ છીએ. કોણ કરીએ છીએ? આપણે જાતે કરીએ છીએ. એટલા માટે એને ડાયરેક્ટ સેલિંગ કંપની કહેવામાં આવે છે. અને જે વ્યક્તિ જેટલી જાહેરાત કરે છે એને કંપની એ પ્રમાણમાં એ ટર્નઓવરના સીધા પૈસા એના ખાતામાં જમા કરી દે છે. ભાઈ સમજાઈ ગઈ વાત? કેટલા લોકોને મારી વાત સમજાણી? કેટલા લોકોને સમજાણી? ટાઈપની. મેં તમને જે સમજાયું ચેતનાબેન, તમને સમજાઈ ગયું કે આપણને પૈસા કઈ રીતે મળે છે? રાઈટ? પૈસા કઈ રીતે મળે છે? કેટલા લોકોને સમજાઈ ગયું? રાઈટ? યસ, વેરી ગુડ. આપણને જે પૈસા એડવર્ટાઇઝ વાળા લઈ જતા હોય છે એ જ પૈસા આપણને મળવાનું સ્ટાર્ટ થઈ જાય છે. તો કઈ રીતે? આપણી જોડે કઈ કઈ પ્રોડક્ટો છે? તો ભારતની અંદર અત્યારે ઘણી બધી કંપનીઓ કામ કરી રહી છે. ઇન્ડસ્ટ્રી, હવે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી અને કંપનીની અંદર બહુ ફરક છે. જેમ કે વાત કરીએ તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે, તો એની અંદર ઘણી બધી કંપનીઓ આવી જાય. અલગ અલગ પ્રકારની કાર છે ને, અલગ અલગ પ્રકારની કાર આવી જાય ને ભાઈ. કઈ કાર આવે? જેટલી પણ તમારા રસ્તા ઉપર દોડે ને બધી ગાડીઓ આવી જાય. જેમ કે અલ્ટો છે, પછી મતલબ મારુતિ છે, પછી મર્સડી છે, BMW છે, જેગવાર છે, અલગ અલગ આવી ગઈ ને ભાઈ કંપનીઓ. એ રીતે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે. એમાં પણ ઘણી બધી કંપનીઓ કામ કરે છે. અને એમાં આપણી જે કંપની છે એનું નામ છે MI લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. આપણી કંપનીનું નામ છે. તો આપણે શું બોલવાનું છે કે ફાસ્ટેડ એન્ડ ગ્રોઈંગ કંપની છે જેનું નામ છે MI લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. ગ્લોબલ એટલા માટે કે શોર્ટ ટાઈમની અંદર કંપની ગ્લોબલી પણ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ બિઝનેસ કરવાની છે. ઓકે, અને નેક્સ્ટ વાત કરીએ તો આ છે આપણી કંપનીના લીગલ ડોક્યુમેન્ટ. જેમ કે ભારતીય કંપની દ્વારા હેઠળ રજિસ્ટર્ડ કંપની છે, ISO દ્વારા સર્ટિફાઈડ છે, ફિક્કીમાં મેમ્બરશિપ ધરાવતી કંપની છે. આપણી કંપનીના લીગલ ડોક્યુમેન્ટ છે. નેક્સ્ટ જોઈએ તો ભાઈ જેટલા લોકો મોબાઈલ જોઈ રહ્યા છે ને, મોબાઈલની અંદર તમે જોઈ રહ્યા છો તો મોબાઈલ સીધો રાખીને ના જોશો, આ રીતે આડો રાખીને જુઓ તમે, તો તમને વધારે સમજવાને જોવા મળશે. રાઈટ? પ્લાન તમે વ્યવસ્થિત જોઈ શકશો. તો આડો મોબાઈલ રાખીને જુઓ. ઓકે, તો તમને વ્યવસ્થિત દેખાશે. સીધો મોબાઈલ ના રાખશો. ઓકે, તો આ છે આપણા જેમ કે મેં તમને કહું છું ને હંમેશા સ્કિલ ઇન્ડિયા, તો આ સ્કિલ ઇન્ડિયાના સર્ટિફિકેટ છે, તમે જોઈ શકો છો. સ્કિલ ઇન્ડિયા જોડે આપણી કંપની ટાઈઅપ કરેલી કંપની છે. આપણી કંપની જોડે ચેતનાબેન રેન્જ ઓફ પ્રોડક્ટ છે, ઘણી બધી કેટેગરીની પ્રોડક્ટ છે. ઘણી બધી કંપનીમાં કેવું એટલી હેલ્થ કેરની જ પ્રોડક્ટ હોય, ઘણી બધી કંપનીમાં એકલી બોડી કેરની જ પ્રોડક્ટ હોય, ઘણી બધી કંપનીમાં એકલી ખેતીવાડીની પ્રોડક્ટ હોય, ઘણી બધી કંપનીમાં ખાલી ન્યુટ્રિશનની પ્રોડક્ટ હોય. આપણી કંપનીની અંદર અલગ અલગ પ્રકારની દરેક રેન્જની પ્રોડક્ટ છે. હેલ્થ કેરની છે, વેલનેસ કેરની છે, બોડી કેરની છે, બ્યુટી કેરની છે, પર્સનલ કેરની છે અને એગ્રીકલ્ચરની પણ છે. એટલે કે કોઈ પણ કેટેગરીનું વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કામ કરી શકે છે. ચેતનાબેન આપણી જોડે અલગ અલગ પ્રોડક્ટની બ્રાન્ડ છે. જેમ કે એલિમેન્ટ્સ વેલનેસ છે, ઓન એન્ડ ઓન છે,
ઇન્ડિયા ક્રો છે, આહાર છે, ન્યૂ સ્ટાર છે, એમઆઈ હોમ છે. આપણી જોડે અત્યારે ટોટલ 6 બ્રાન્ડ કામ કરી રહી છે, રાઈટ. અને એ બી આપણી જે પ્રોડક્ટ છે ને ટોપ સાયન્ટિસ્ટ દ્વારા બનાવેલી પ્રોડક્ટ છે, જેમ કે ડોક્ટર ડીબે નાયણા, જેમને સરસ એવો એક્સપિરિયન્સ કર્યા પછી આ પ્રોડક્ટ બનેલી છે. મતલબ એમનો એક્સપિરિયન્સ 45 થી 48 વર્ષનો અનુભવ કર્યા પછી આ પ્રોડક્ટને બનાવેલી છે. એટલે કોઈ બાબાએ નહીં બનાવેલી કે રાતોરાત પ્રોડક્ટ માર્કેટની અંદર આવી ગઈ હોય. ઘણું બધું અધ્યયન થયા પછી આપણી પ્રોડક્ટ બનેલી છે. અને આપણી પ્રોડક્ટ 100% આયુર્વેદા છે, અને એની અંદર કોઈ કેમિકલ નથી, કોઈ પણ વ્યક્તિને સાઈડ ઇફેક્ટ પણ નથી થતા, અને નાના મોટો પ્રોબ્લેમ મટી જાય છે. એની ખાતરી આપણને આયુષ મિનિસ્ટ્રી એટલે કે ભારત સરકાર કરી આપે છે, તમે જોઈ શકો છો. અને આપણી એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ અને એક વાર નહીં 3 વાર બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડનો એવોર્ડ પણ મળી ચુક્યો છે. આપણી જે પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસ ભાઈ એલિમેન્ટ્સ વેલનેસ ની કેટલા લોકોએ પ્રોડક્ટ હાથમાં પકડેલી, કેવી ક્વોલિટી લાગે તમને? ક્વોલિટી કેવી લાગે? તમે એક મેડિકલમાંથી કોઈ પ્રોડક્ટ લાઈન હાથમાં પકડજો અને એક આપણી પ્રોડક્ટ હાથમાં પકડજો, તમને ખબર પડશે રાત દિવસનો ફરક છે ક્વોલિટીની અંદર, રાઈટ. તો નંબર 1 બ્રાન્ડનો એવોર્ડ પણ મળી ચુકેલો છે આપણી કંપનીની અંદર. નેક્સ્ટ વાત કરીએ ચેતનાબેન, તો આપણી જોડે ઘણી બધી પ્રોડક્ટ છે, ઘણી બધી પ્રોડક્ટ છે. કફ નેલ, બ્લડ પ્યોરિફાઈન, આ બધી પ્રોડક્ટના અહીંયા આપેલા છે. પણ આ બધી પ્રોડક્ટ વિશે આપણે ચર્ચા નથી કરવાની. આ બધી પ્રોડક્ટ માટે તમારે ચર્ચા નથી કરવાની. તમારે કેટલી પ્રોડક્ટ બતાવવાની ભાઈ? અહીંયા તમને પ્રોડક્ટ પ્રમોશન કિટનું કહેવામાં આવ્યું હતું. કેટલા લોકોએ સાંભળ્યું છે પ્રોડક્ટ પ્રમોશન કિટ? પ્રોડક્ટ પ્રમોશન કિટનું કહેવામાં આવ્યું હતું કે તમારે શું કરવાનું છે, પ્રોડક્ટ પ્રમોશન કિટ કહેવાની છે. આખી પ્રોડક્ટ પ્રમોશન કિટ તમારા બેગમાં રાખવાની. કાલે કીધું હતું ને ભાઈ કે તમારા બેગની અંદર શું શું રાખવાનું છે? 1-to-1 બુક, પ્રોડક્ટ પ્રમોશન કિટ, માહિતી ફોર્મ અને પ્રોડક્ટ બુક, આટલું તમારે રાખવાનું છે. તો જે પ્રોડક્ટ પ્રમોશન કિટ છે ને એ તમારે પ્રોડક્ટ લાઈવ બતાવવાની. હવે જે વ્યક્તિને આપણે રૂબરૂ મળીએ છીએ તો આપણે હાથમાં પકડાઈ શકીએ ને પ્રોડક્ટ. કેમ કે મેં જોયું છે ઘણા લોકો પ્રોડક્ટ પકડીને જ ખુશ થઈ જતા હોય છે કે ના ચલો બિઝનેસ તો આપણે કરીશું પણ પ્રોડક્ટ તો વાપરીએ, પ્રોડક્ટ બેસ્ટ છે. તો આપણે શું કરવાનું છે? પેલા કફનીલ બતાવો, પછી ચંપી તેલ બતાવો, નોવેદના જેલ બતાવો, વાઉન્ડલિંગ બતાવો, હે ને, આયુહિલ બતાવો. એને ટોટલ 16-17 જે પ્રોડક્ટ છે ને બધી પ્રોડક્ટ એને બતાવી દો. પ્રોડક્ટ બતાવવામાં વધારે ને વધારે કેટલો ટાઈમ લેવાનો ખબર ને? 10 જ મિનિટ લેવાની. પછી પ્રોડક્ટ ઉપર 1 કલાક બોલવાનું ચાલુ નહીં કરી દેવાનું. ખાલી 10 જ મિનિટ, 15 મિનિટ પ્રોડક્ટ બતાવવાની, 10 થી 15 મિનિટ. એના પછી ફરીવાર પ્લાન બતાવવાનો. ફરીવાર પ્લાન કઈ રીતે બતાવવાનો જોઈ શકો છો અહીંયા. હવે આ પ્રોડક્ટ આપેલી છે. અને ચેતનાબેન બીજી પણ ઘણી બધી પ્રોડક્ટ છે, તમે જોઈ શકો છો. આ બુક બતાવી દેવાની, તમે જોઈ શકો છો. આ બધી પ્રોડક્ટ આપણી જોડે છે, દરેક પ્રોડક્ટ આપણી જોડે છે. અને એમને માની લો કે એમના ઘરમાં કોઈ નાના બાળકો છે તો ન્યુટ્રીલાઇફ પાવડર સજેસ્ટ કરવાનો. કેમ કે જ્યાં અમે જઈએ છીએ ન્યુટ્રીલાઇફ પાવડર તો દરેકની પસંદ હોય છે, બીકોઝ માઇન્ડ બ્લોઈંગ રિઝલ્ટ આપે છે, રાઈટ. તો ન્યુટ્રીલાઇફ પાવડર તમે બતાવી શકો છો. એમ અલગ અલગ પ્રકારની બધી પ્રોડક્ટો છે, તમે જોઈ શકો છો. જેટલાબેન હોમ કેરની પણ પ્રોડક્ટો છે. અને જેટલાબેન આ જે છે ને એ આપણા ક્વોલિટી સર્ટિફિકેટ છે, આપણા પ્રોડક્ટના ક્વોલિટી સર્ટિફિકેટ છે. તમે જોઈ શકો છો આપણી પ્રોડક્ટ પેટેન્ટેડ છે, હે ને, પ્યોર વેજીટેબલ થી બનેલી છે. આપણી જે પ્રોડક્ટની કેપ્સ્યુલ છે ને એ પણ વેજીટેબલ થી બનેલી છે. તમે કોઈએ જોઈ હશે આપણી પ્રોડક્ટની કેપ્સ્યુલ જાડી આવે છે, જાડી આવે છે ને શા માટે આવે છે ખબર છે? બહારની જે કેપ્સ્યુલ આવે એ પતળી આવે, કેમ કે એની અંદર નોનવેજ નું મતલબ બધું યુઝ થયેલું હોય છે. અને આપણી જે પ્રોડક્ટ છે, આપણી જે કેપ્સ્યુલ છે ને એ પ્યોર વેજ થી બનેલી આવે છે, એટલે થોડી જાડી આવે છે. તો આપણી પ્યોર વેજ થી બનેલી છે. આ બધા ક્વોલિટી સર્ટિફિકેટ છે આપણા પ્રોડક્ટના, તમે જોઈ શકો છો. નેક્સ્ટ હવે ચેતાબેન અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. પ્રોડક્ટ તો એક માધ્યમ છે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચવાનું. મેઇન પૈસા આપણે અહીંયા કમાવાના છે બિઝનેસ પ્લાનની અંદર. એટલે તમારે ખાસ ધ્યાન રાખીને તમે જોવો ખાલી એકવાર, રાઈટ. તો કઈ રીતે બોલવાનું છે ચેતનાબેન? આપણા બિઝનેસ પ્લાનની હાઇલાઇટ શું છે પહેલા એ કરો તમે. બિઝનેસ પ્લાન છે ને એ આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ પ્રોડક્ટની ખરીદી અને ગ્રાહકની ઈચ્છા મુજબ છે. એટલે કે તમે તમારા ઈચ્છા પ્રમાણની પ્રોડક્ટની ખરીદી કરી અને તમે શરૂઆત કરી શકો છો. સફળતાના 3 પગથિયા છે ચેતનાબેન. જો હું તમને વસ્તુ કહી દઉં કે તમે આ બિઝનેસ ચાલુ કરશો કે નહીં કરો તો બી તમે 3 કામ કરવાના છો. પહેલું કામ ચેતનાબેન કે તમે કાયમ મોલમાં જવાના છો, દુકાનમાં જવાના છો, પ્રોડક્ટની ખરીદી કરવાના છો. બીજું કે ખરીદી કર્યા પછી તમે ઉપયોગ બી કરશો કે નહીં? ઉપયોગ બી કરવાના છો. ઉપયોગ કર્યા પછી એનું ફીડબેક તમે દરેક વ્યક્તિને આપવાના છો. જે વ્યક્તિ તમને મળશે એ દરેક વ્યક્તિને તમે આપવાના છો. માની લો તમે કોઈ સારું પરફ્યુમ નાખ્યું છે,
અને કોઈ પૂછ્યું, અરે વાહ ચેતનાબેન મસ્ત પરફ્યુમ નાખ્યું છે, ક્યાંથી લાવ્યા? તો તમે એનું એડ્રેસ તો આપવાના છો, અથવા તો કયું છે તો એ બ્રાન્ડનું નામ બી આપવાના છે. અને આ રીતે આપણે આજ સુધીમાં લાખો રૂપિયાની પ્રોડક્ટની જાહેરાત કરી દીધી છે, પણ હજુ સુધી મળ્યું કઈ છે નહીં. હજુ પણ તમે આ બિઝનેસ નહીં કરો તો બી તમે આ કામ તો કરવાના જ છો. તો અહીંયા શું કરવાનું છે ખબર છે? તમારી આદત નહીં બદલવાની, આદત તો એની એ જ રાખવાની છે. ઉપયોગ બી કરો, ખરીદી બી કરો, ઉપયોગ બી કરો, ભલામણ બી કરો. પણ આ જગ્યાની ભલામણ કરવાથી તમને અહીંયા પૈસા મળશે. શું મળશે ભાઈ? પૈસા મળશે. પૈસા કમાવાનો રસ્તો મળશે. કઈ રીતે? ચલો હું તમને સમજાવું થોડું. એટલે કે માલ સામાનની ખરીદી કરી, ખુદ વાપરો, પછી ભલામણ કરો, શીખો અને શીખવાડવામાં હેલ્પ કરો. બસ આટલો જ બિઝનેસ પ્લાન છે. આટલું કોઈ વ્યક્તિ આ 3 લીટી સમજવામાં ઘણા બધા વ્યક્તિ 3 વર્ષ 13 વર્ષ લગાવી દે છે, અને ઘણા બધા વ્યક્તિ આ 3 લીટી 3 મિનિટમાં સમજી જાય છે અને પોતાની લાઈફને ચેન્જ કરી દે છે. આ 3 જ વસ્તુ કરવાનો બિઝનેસ છે. માલ સામાનની ખરીદી કરી, ખુદ વાપરો, પછી ભલામણ કરો ને શીખો અને શીખવાડવામાં હેલ્પ કરો. એટલે કે માલ સામાનની ખરીદી કરી, મેં વાપર્યું, મેં ભલામણ કર્યું. ભલામણ કર્યું એટલે કે બીજા લોકોએ મારી જોડે બિઝનેસ ચાલુ કર્યો, મેં ખુદ બિઝનેસ શીખ્યો અને બીજાને શીખવાડ્યું. બસ આ જ કામ કરવાનું છે. હાલો, સમજાય છે ને? આ જ કામ કરવાનું છે આપણે. અને માત્ર ને માત્ર તમે જુઓ, ચેતનાબેન આ બધી પ્રોડક્ટ તમારા ઘરની અંદર છે કે નહીં? તમે અત્યાર સુધી કોલગેટ કંપનીની તમે પેસ્ટ વાપરતા હતા, એની જગ્યાએ કેમિકલ ફ્રી અમારી હર્બલ પેસ્ટ વાપરો. તમે કિની પ્લસ વાપરો છો, એની કરતા અમારું શું કહેવાય એન્ટી ડેન્ડ્રફ વાપરો. તમે ફેરવ લવલી વાપરો છો, એના કરતા ફેરવ લવલી વાપરી કંપની ધોળી થઈ ગઈ, પણ આપણે ધોળા નથી થયા. તો એના કરતા અમારી મલ્ટી કોમ્પ્લેક્સ ક્રીમ વાપરો. રાઈટ? એનાથી મેઇન વસ્તુ કે કાળા ચમ ધોળા તો નહીં થઈ જઈએ, પણ આપણો સ્કિનનો નેચરલ ટોન સારો રહેવાનો છે. રાઈટ? તો એ રીતે તમે આ બધી માર્કેટની અંદરથી પ્રોડક્ટ લાવો છો, પણ ત્યાંથી તમને લાંબા દિવસે તમને એવું લાગે કે આ પ્રોડક્ટ સસ્તી છે, પણ સસ્તી નથી હોતી. તમે જેટલા પૈસા બચાવો છો ને લાંબા દિવસે જઈને હોસ્પિટલમાં જ આપીએ છીએ ભાઈ. આપીએ છે કે નહીં આવતા? લાખો રૂપિયાના બિલ બને, જેટલા બનેલા છે, પૈસા બચાયેલા છે, હોસ્પિટલમાં જાય છે. આ પ્રોડક્ટ એવી છે, નેચરલ છે, કેમિકલ ફ્રી છે, અને આપણા ઘરે પૈસા કમાવાનો મોકો બી આપે છે, અને હજારો બીમારીઓથી આપણે દૂર પણ રહીએ છીએ. માત્ર ને માત્ર 10,000ની વસ્તુની ખરીદી કરી અને અઠવાડિયે 2,10,000 કમાવાનો મોકો આપે છે ચેતનાબેન. તો અને આની અંદર કોઈ વ્યક્તિ નોકરી કરે છે ને ચેતનાબેન, તો એક જ પ્રકારની એને આવક મળે છે કે એને પગાર મળશે ખાલી દર મહિને 20,000, 30,000, 40,000, 50,000 જે હશે એ. અગર કોઈ ધંધો ખોલે છે તો એને ખાલી કોઈ દુકાન કરે છે તો એને રિટેલ પ્રોફિટ મળશે, વચ્ચેનો નફો 4 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા. ભાઈ એટલો જ નફો હોય ને, એટલો એનાથી વધારે નફો ના મળે દુકાનદારને, એને જે બી પ્રોડક્ટ વેચતા હોય. રાઈટ? એ એક જ નફો મળતો હોય છે. પણ અહીંયા આપણને 6 પ્રકારની ઇન્કમ મળે છે. પહેલું છે રિટેલ પ્રોફિટ, જે રોજનું કમાઈ શકીએ છીએ. તમે 5 લોકોને પેસ્ટ આપી 250 રૂપિયા તો તમે આજે જ કમાઈ લીધા. બીજું છે સેલ્સ ટર્નઓવર બોનસ, જે દર અઠવાડિયે કમાઈએ છીએ. તમે દર અઠવાડિયે બંને બાજુ 50,000 નો બિઝનેસ લાવ્યો, 4500 રૂપિયા તમારા ખાતામાં જમા થઈ ગયા. રેન્ક ઇન્કમ મળે છે દર મહિને. અગર તમે રેન્ક ઉપર છો, લેવલ ઉપર આવેલા છો, તો 2% એક્સ્ટ્રા તમને રેન્ક ઇન્કમ મળશે. તમે સારું કામ કરો છો તો પરફોર્મન્સ બોનસ મળે છે. તમે કંપનીના લોયલ ડિસ્ટ્રીબ્યુટર બનો છો, DTC લેવલ ઉપર આવો છો તો લોયલ્ટી ઇન્કમ મળે છે, રોયલ્ટી ઇન્કમ મળે છે. 6 પ્રકારની તો અહીંયા આપણને ઇન્કમ મળે છે. રિટેલ પ્રોફિટની વાત કરું ને ચેતનાબેન, આની અંદર જૂની MRP DP છે ભાઈ. અત્યારે MRP DP ચેન્જ થઈ ગઈ છે, GST ઘટ્યું ને એટલા માટે, બરોબર? પણ આ ખાલી તમે સમજી લો કે અને આ તમારે બતાવવાનું કે ભાઈ તમે એક પેસ્ટ સેલ કરો છો તો બી તમને 50 રૂપિયા મળશે. એક ફેસ વોશ સેલ કરીએ છો તો બી આપણને 50 રૂપિયા મળે છે ચેતનાબેન અહીંયા. તો પહેલું પ્રોફિટ તો આપણને એ થયું. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા અઠવાડિયે પે આઉટ હોય છે. દર બુધવારે આપણા ખાતાની અંદર ચેક જમા થાય છે, જેટલું ટર્નઓવર કરો છો એના 12% પ્રમાણે. રાઈટ? જેમ કે હમણાં જ પરમ દિવસે જ બુધવાર ગયો, જે લોકોએ ટર્નઓવર કર્યું હશે એના ખાતામાં ચેક જમા થઈ ગયા હશે. 4 વાગ્યા પછી એમના ખાતામાં ચેક આવી જાય છે. રાઈટ? તો અહીંયા છે, અને મેચિંગના 12% કંપની આપણને આપે છે. ઘણી બધી કંપનીઓમાં શું થતું હોય ખબર છે? પહેલા 2% થી ચાલુ થયું, પછી 4% ઉપર ગયા, 3% ઉપર ગયા, 7% ઉપર ગયા, 10% ઉપર ગયા, અને એ બી હોમ શોપિંગ મરાઈને જતા હોય છે. અને આપણું શું છે કે તમે આજે બિઝનેસ ચાલુ કર્યો છો તો તમને બી 12%, મેં 5 વર્ષથી કરું છું તો મને બી 12%, પ્રકાશ સર 13 વર્ષથી કરે છે તો બી એમને બી 12%.
દરેક વ્યક્તિને અહીંયા મેચિંગના 12% કંપની આપણને આપે છે અને લેવલ વાઇઝ ઇન્કમ અલગ અલગ મળે છે, હે ને? લેવલ એ તમે લેવલ એચીવ કરશો એટલે અલગ અલગ ઇન્કમ તમને મળશે અહીંયા. એટલે ચેતનાબેન આપણે મેચિંગના 12% કંપની અહીંયા આપે છે. ઓકે, અને મેચિંગના 12% પ્રમાણની વાત કરીએ એટલે કે તમે બિઝનેસની 10,000 થી શરૂઆત કરી છે, તમે 10,000 ની બિઝનેસની શરૂઆત કરી છે અને અહીંયા કંપની તમને 2 બ્રાન્ચ ખોલી આપે છે, જે કે બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2. કેટલા લોકોને ભાઈ દેખાય છે અહીંયા? હું જે કહું છું કેટલા લોકોને દેખાય છે? ચલો હું થોડું તમને ઓર સમજાવું. જેમ કે આ છે બ્રાન્ચ 1 અને આ છે બ્રાન્ચ 2. દેખાય છે ને બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2? ચલો થોડું ઓર તમને ક્લિયર કરી આપું હું. જેમ કે આ છે બ્રાન્ચ 1 અને આ છે બ્રાન્ચ 2. ચેતનાબેન તમે બિઝનેસ લાયો 10,000 નો. કેટલાનો લાયો? 10,000 નો. ઓકે, અને તમે હવે બંને બાજુ એક એક વ્યક્તિને 10,000 થી બિઝનેસ આપ્યો છે. એ વ્યક્તિ પણ તમારી જોડે 10,000 થી બિઝનેસની શરૂઆત કરી છે. તો કંપની શું કરે છે? બંને બાજુ બિઝનેસ વોલ્યુમ મેચ કરે છે અને એના 12% પ્રમાણે તમારા ખાતામાં સીધા 900 રૂપિયાનો ચેક જમા કરી દે છે, રાઈટ? હવે આ વ્યક્તિને તમે તો એક જ વાર જોઈનિંગ લીધું, તો તમારા ખાતામાં જોઈનિંગના 900 રૂપિયા આવ્યા, તો તમને એવું લાગશે ઓહો 10,000 ની ખરીદી કરાય તો 900 રૂપિયા જ મળ્યા. પણ એવું નથી. હવે એ વ્યક્તિ આખી જિંદગી જેટલી ખરીદી કરશે ને એના 12% આખી જિંદગી મળશે તમને. હવે આખી જિંદગી કોઈ વ્યક્તિ માની લો, અહીંયા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર એવા છે જે મહિનાની 10,000 ની પ્રોડક્ટ ખાલી પોતાના ઘરમાં જ વાપરે છે. દર મહિને 10 થી 12,000 15,000 નું બિલ જોઉં છું કે ખાલી પોતાના ઘરમાં જ પ્રોડક્ટ વાપરે છે. તો એ જેટલી બી પ્રોડક્ટ એના ઘરમાં વાપરશે એના 12% આપણને મળશે. બીજું શું થશે ખબર છે? બીજું શું થશે? બીજું કે આપણે બીજી વાત કરીએ તો જેમ જેમ આપણી ટીમ બને છે, એના ટીમના બી 12%. હવે માની લો ટીમ 1 બની છે, ટીમ 2 બની છે, તો ટીમ 1 માં 50,000 નો બિઝનેસ આવ્યો, ટીમ 2 માં 60,000 નો બિઝનેસ આવ્યો, તો 50,000 રૂપિયા મેચિંગ થાય છે ને 12% પ્રમાણે 6,000 નો ચેક તમારા ખાતામાં અઠવાડિયે જવા થશે ચેતનાબેન. બીજું કે બીજા વીકમાં બી એવું થાય છે અને જે 60,000 હતા એમાંથી 10,000 વધ્યા, 10,000 શું મળે છે તમને? કેરી ફોરવર્ડ મળે છે. નેક્સ્ટ અઠવાડિયે તમને મજરો મળે છે અને 2 લાખમાં 10,000 રૂપિયા એડ થઈ જાય છે. નેક્સ્ટ અઠવાડિયે જોઈએ તો 10,000 1 લાખ રૂપિયા મેચિંગ થાય છે ને 1 લાખના 12% પ્રમાણે 12,000 નો ચેક જમા થાય છે. એ રીતે તમારા ખાતામાં 17.5 લાખ મેચિંગ થાય છે, તો 12% પ્રમાણે 2,10,000 રૂપિયા તમારા ખાતામાં જમા થાય છે. કંપની નાનામાં નાનો ચેક 450 નો બનાવે છે, મોટામાં મોટો ચેક 2,10,000 નો બનાવે છે ચેતનાબેન. ઓકે, પછી તમને રેન્ક ઇન્કમ અલગ મળે છે, પરફોર્મન્સ બોનસ અલગ મળે છે અને દર મહિને રીપર્ચેસ ઇન્કમ પણ અલગ મળે છે. જેમ કે મહિનાનું મિનિમમ આપણે 1,000 રૂપિયાનું રીપર્ચેસ કરીએ છીએ, એટલે કે દર મહિને ખાલી 1,000 રૂપિયાની પ્રોડક્ટ આપણા ઘરની અંદર વાપરવા લઈએ છીએ, તો તમે બંને બાજુ ખાલી 500 લોકોની ટીમ બનાવી અને 500 લોકો ખાલી પોતાના ઘરમાં 1,000 ની પ્રોડક્ટ વાપરવા બી લે છે ને, તો બી તમારા ખાતામાં સીધા 45,000 રૂપિયા જમા થાય છે. તો કરાય કે ના કરાય ચેતનાબેન? આપણે બી કહીએ અને બીજાને પણ ભલામણ કરીએ, એ જ કરવાનું છે, રાઈટ? અને તમે જોઈ શકો છો અહીંયા સિંગલ આઈડી અને ડબલ આઈડી પણ ઇન્કમ છે. એ તમે નહીં સમજાવો તો બી ચાલશે, બરોબર? પણ એ બંનેમાં ડિફરન્સ શું છે તમે જોઈ શકો છો. સિંગલ આઈડીમાં એક જ આઈડી તમારો નામનો છે અને એક આઈડી રમેશભાઈના નામે છે, એક આઈડી મહેશભાઈના નામે છે. અને ટ્રિપલ આઈડી ની અંદર મહેશભાઈ અને રમેશભાઈની જગ્યાએ તમારા આઈડી આવી જાય છે, એટલે ટોટલ તમારી ઇન્કમ 3,600 રૂપિયા થાય છે. ઓકે, તો આ સિંગલ આઈડી અને ડબલ આઈડી પ્લાન છે. એ તમે બુક લાવશો અથવા તો હું તમને પીડીએફ નાખીશ એટલે તમે સમજી જશો. ઓકે, અને લાસ્ટમાં ચેતનાબેન જે ક્યાંય નથી મળતું ને એ માય લાઈફસ્ટાઈલમાં મળે છે, એ છે નોમિનેશન ફેસિલિટી. જે ક્યાંય નથી મળતી, કોઈ ધંધામાં નથી મળતી, કોઈ નોકરીમાં નથી મળતી, જે અહીંયા મળે છે. મને એમ કહો, જે વ્યક્તિએ, જે પિતાએ પોતાના 30-40 વર્ષ આપી અને સરસ એવી દુકાન જમાવી રાખી છે, શું ગેરંટી એ જ દુકાન એનો છોકરો એ જ રીતે જમાવી શકશે? કોઈ ગેરંટી ખરી ભાઈ? મેં જોયું છે કે પપ્પાના જયા પછી છોકરાએ રાતોરાત બિઝનેસ બંધ કરી નાખ્યા છે. શું હવે બીજી વસ્તુ એ કે તમે જે 40 વર્ષ નોકરી કરો છો, તમે નથી તો તમારી નોકરી થોડી તમે બાળકોને મળવાની છે? નથી મળતી. અમારા ગામમાં મેં એવા બી લોકો જોયા છે
જેમની સંપત્તિ એટલી બધી હતી, ખેતીવાડી એટલી બધી હતી, જ્યારે પિતા ગયા એટલે ખેતીવાડી બધી વેચાઈ ગઈ. જે હતું એના પિતાએ મૂકી ગયા અને એમના બાળકોને પણ ના બતાવ્યું કે આપણી જમીન હતી. તો અહીંયા મેઇન વસ્તુ શું સંપત્તિ મળે છે ખબર છે? અહીંયા મેઇન સંપત્તિ તમને અહીંયા એ મળે છે કે તમને નોમિનેશન ફેસિલિટી, એટલે કે તમારો આઈડી, માની લો તમારા આઈડીમાં દર મહિને ₹1,00,000 ઇન્કમ આવે છે કે 2,10,000 અઠવાડિયે આવે છે, તો તમારો આઈડી તમારા બાળકોને વારસાગતમાં તમે આપી શકો છો. અને ભલે બાળકને ચલાવતા આવડે કે ના આવડે, ટીમ પાર્ટનર તો છે, ટીમના કારણે ઇન્કમ એમના ખાતામાં જમા થાય છે, એટલે કે વારસાગત સુવિધા મળે છે. અને કંપનીના પહેલા લેવલ ઉપર આવો એટલે કંપની તરફથી તમને ₹3,00,000 વીમો મળે છે. શું મળે છે ભાઈ? ₹3,00,000 આપણને વીમો મળે છે. તો ચેતનાબેન છે આ પ્લાન. આની અંદર કોઈ ટાર્ગેટ નથી, ના કોઈ આપણે શું કહેવાય મોટા મોટા ટાર્ગેટ પૂરા કરવાના છે, ના કોઈ ડિગ્રીની જરૂર છે, ના કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. બસ તમને જે પ્રોડક્ટ સારી લાગે એ લઈને શરૂઆત કરો. તમારી જેટલી સેવિંગ હોય ને એટલાથી બિઝનેસ ચાલુ થઈ જાય. હવે લેડીઝની સેવિંગની વાત કરીએ કે જેન્ટ્સની સેવિંગની વાત કરીએ, અત્યારના સમયમાં 4-5 હજાર, 10 હજાર, 15 હજારની સેવિંગ તો દરેકની હોય છે, રાઈટ? બસ એનાથી જ આપણો બિઝનેસ ચાલુ થઈ જાય. આપણે કોઈ જોડે લેવા જવાની જરૂર પડતી નથી. હા, કદાચ મારી જેમ હોય તો ભાઈ મારી જેમ 35,000 વ્યાજ ઉપર લઈને પણ બિઝનેસની શરૂઆત કરી શકો છો. મેં બિઝનેસની શરૂઆત કરી એટલે ₹35,000 મેં વ્યાજ ઉપરથી ઉઠાઈને ધંધાની શરૂઆત કરી હતી. કેમ કે ત્યારે 1,000, 2,000 થી ધંધો નતો ચાલુ થતો, ખાલી 35,000 થી થતો હતો. તમે 35,000 ની મારી શરૂઆત છે, રાઈટ? કેમ કે મારે કરવું તો કામ, એટલા માટે મને વ્યાજ બી નતું નડતું. કેમ કે અગર હું કામ કરીશ, કમાઈશ તો બધું થઈ જશે, રાઈટ? એટલા માટે. તો આ છે આપણો બિઝનેસ પ્લાન. કેટલા લોકોને ભાઈ ગમી પ્રોડક્ટ બુક, આ 1-to-1 બુક? કેટલા લોકોને ગમી ગઈ? કે આ બધું જ આની અંદર આપેલું છે, બધું જ આની અંદર આપેલું છે. કોઈ વસ્તુ તમારે બહારથી એક્સપ્લેન કરવાની જરૂર નહીં પડે. હવે આટલું સમજાવો ને એટલે તમારું જોઈનિંગ આવી જાય. કેટલું સમજાવવાનું છે ભાઈ? આટલું જ સમજાવવાનું છે. આટલું સમજાવો એટલે તમારું જોઈનિંગ આવી જાય. હવે ઘણા બધા લોકોને લાગતું હશે, ઓ મેડમ આટલું બધું તો સમજાવતો મને ના આવડે. તો ચિંતા નહીં કરવાની, મેડમને પણ નતું આવડતું, આ તો હવે આવડી છે. હવે કેમ આવડી છે? પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ. કેમ કે રોજ ઉઠીને બસ હું આ જ કરું છું, પ્લાન બતાવો, પ્લાન બતાવો, પ્લાન બતાવો, હે ને? રોજે શું બતાવું? માસ્ટર ક્લાસ બતાવું. રોજે શું બતાવું? પ્લાન બતાવું. રોજે લોકોને શું એક્સપ્લેન કરું? પ્લાન કરું. હવે મને એમ કહો, જે વસ્તુ રોજ કરવામાં આવતી હોય એની પ્રેક્ટિસ થઈ જાય કે ના થઈ જાય? એની આદત થઈ જાય કે ના થઈ જાય? રોટલી બનાવતા આવડતું હતું પણ આવડી ગઈ. પ્રેક્ટિસ, પ્રેક્ટિસ. સવારે ઉઠો એટલે રોટલી, સાંજે ઉઠો એટલે સાંજે સૂતા પહેલા રોટલી, સવારે ચા નાસ્તામાં શું જોઈએ કે રોટલી જોઈએ, બપોરે ખાવામાં શું જોઈએ કે રોટલી જોઈએ, સાંજે ખાવામાં શું જોઈએ તો રોટલી જોઈએ. આવડી ગઈ કરતા કરતા. બસ એ 3 ટાઈમ રોટલી બનાવો છે ને, એ જ રીતે 3 ટાઈમ પ્લાન બતાવવાનું ચાલુ કરતો. સવાર, બપોર, સાંજ. પ્લાન, બિઝનેસ પ્લાન. 3 મહિના તો તમે પરફેક્ટ બની જશો પ્લાન બતાવતા, રાઈટ કે નહીં? તો સિમ્પલ વસ્તુ છે, બસ શીખવાની જરૂર છે. અને આટલો પ્લાન તમે બતાવો સામેવાળા વ્યક્તિને એટલે એનું જોઈનિંગ આવી જાય. હેલો, કેટલા લોકોને સમજાણું ભાઈ? કેટલા લોકોને સમજાય મારી વાત? આટલું જ આપણે બતાવવાનું છે, આટલું જ આપણે બતાવવાનું છે, આટલો જ પ્લાન આપણે બતાવવાનો છે. જે બી વ્યક્તિને તમે દૂર જઈને નથી કરી શકતા એ જ વ્યક્તિને મતલબ જે વ્યક્તિ નજીકના લોકો છે જેને તમારે પ્લાન સમજાવવો છે, તમારે આ રીતે પ્લાન સમજાવશો એટલે તમારું જોઈનિંગ આવી જશે. અને જોઈનિંગ એ આવશે ખબર છે? પહેલી વાર પ્લાન બતાવ્યો તો પહેલી વાર તો તમારી જીભ અટકશે બી ખરી, અડધું ભૂલી બી જશો, અડધું યાદ બી આવશે, અડધું તો પાછળ રહીને યાદ આવશે, અને અડધું તો ઘરે જઈને યાદ આવશે. ઓહ, આ તો મેં બોલ્યું જ નતું, હે ને? અડધું તો ઘરે જઈને યાદ આવશે કે ભાઈ આ તો ભૂલાઈ જ ગયું, આ તો બોલ્યું જ નતું. તો બી એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણે તો પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, હે ને? તો માની લો 10 લોકોને પ્લાન બતાવ્યો મેં, તો શરૂઆતની અંદર બી આપણી એક માહિતી ફોર્મનું સ્ટેન્ડ આવે છે, ખબર છે ને બધાને? 100 પેજનો સ્ટેપ આવે છે આખો. મને અત્યારે બી ખબર છે કે મેં જયારે બિઝનેસની શરૂઆત કરી ત્યારે કોવિડ ચાલુ હતું અને એ ટાઈમે મેં એ આખું ભરેલું હતું. મતલબ 100 લોકોના માહિતી ફોર્મ ભર્યા હતા, 100 માંથી પેમેન્ટ કોઈનું નતું આવેલું મારી જોડે, તોય મેં પ્લાન બતાવ્યા હતા. મતલબ 100 લોકોને પ્લાન બતાવ્યા, 100 લોકોના માહિતી ફોર્મ ભર્યા, પેમેન્ટ એક બી નતું આવ્યું. તો બી તમે ને હું તો છીએ, ટીમ તો બી બની, લેવલ તો બી મળ્યું, ઇન્કમ તો બી મળી. તો કામ કરવાની ઇન્કમ તો મળે જ છે, મને એટલી ખબર પડી ગઈ, હે ને? કે મારા અપ્લાયને એવું કહેતા હતા
કે તમે ટર્નઓવર કરશો ને તો જ ઇન્કમ મળશે. પછી મને પાછળથી ખબર પડી, ના સર, ટર્નઓવર નહીં, રેગ્યુલર કામ કરવાથી ઇન્કમ મળે છે. ટર્નઓવર ક્યારે થાય? રેગ્યુલર કામ કરશું તો ટર્નઓવર થશે, બાકી તો થવાનું નથી. તો શરૂઆતની અંદર માની લો તમે 10 લોકોનો પ્લાન બતાવ્યો છે, 20 લોકોનો પ્લાન બતાવ્યો છે, જોઈનિંગ આવ્યું ના આવ્યું તો ચિંતા કરવાની જરૂર નહીં. તમારે તો એક જ વસ્તુ કહેવાની છે કે યસ, મારે પ્રેક્ટિસ થઈ ગઈ. પ્રેક્ટિસ નથી થતી. અને ઘરે બેઠા બેઠા તમે દર્પણની અંદર બેઠા બેઠા પણ પ્રેક્ટિસ કરી શકો છો. નાના તમે એક વખત તમને ઓફલાઈન પ્રેક્ટિસ કરતા આવડી ગયું, પછી તમે ઓનલાઈન પણ સમજાવી શકશો, રાઈટ? હવે માની લો તમારા જે નજીકના લોકો છે એમને તો તમે જોડે રહી અને બિઝનેસ પ્લાન સમજાવી લીધો. હવે તમારા દૂરના લોકોને તમારો પ્લાન સમજાવવો હોય તો શું કરશો? માસ્ટર ક્લાસ તો છે. માસ્ટર ક્લાસ એ એવું કે છે, ભાઈ માસ્ટર ક્લાસ તો જોયો પણ મને હજુ બહુ ખબર નહીં પડી, મને થોડું વધારે સમજાવો. તો તમે શું કરશો? ચલો અનમ્યુટ થવાની પરમિશન આપું છું. કોઈ ઘણા બધા વ્યક્તિ એવા આવશે કે ના ભાઈ મને તો માસ્ટર ક્લાસમાં તો બહુ ઓછી ખબર પડી. દરેક વ્યક્તિને ખબર ના પડે, મળે ને એવા બી કેસ મળશે તમને કે મને એટલી બધી ખબર નહીં પડી. તો એવા લોકોને તમે શું કરશો? ચલો અનમ્યુટ થવાની પરમિશન આપી છે, બોલશો તો થોડુંક આગળ આપણે જશે. યસ, મળે છે એવા લોકો. બિઝનેસ પ્લાન બુક બતાવશું. શું કહો છો જયદીપભાઈ? આપણે બિઝનેસ પ્લાન ની જે બુક અમને પ્રેઝન્ટેશન છે એ બતાવશું, તો એનાથી આપણને હેલ્પફુલ રહેશે. યસ, બરોબર છે. પણ દૂરના લોકો છે તો આપણે કઈ રીતે બતાવશું? તમે એને મળી જ નહીં શકતા તો કઈ રીતે બતાવશો? તો એની માટેનો રસ્તો કાલે મળવાનો છે તમને. તો કાલની મીટિંગ કોઈ મિસ ના કરવી. કાલે આપણે શીખવાના છીએ ઝૂમ, કે ઝૂમ એપ્લિકેશનનો તમારે કઈ રીતે ઉપયોગ કરી. હવે માની લો કે જયદીપભાઈ, હા જયદીપભાઈ નું મેં જોઈનિંગ તો મારે લેવું છે, એમને સ્ટાર્ટ તો કરવો છે, પણ એ ભાઈ એવું કે છે કે દીદી મને હજુ સમજણ પડી નથી, મને થોડું ઓર એક્સપ્લેન કરો. તો હું શું કરીશ, મારી પર્સનલ ઝૂમ ચાલુ કરી દઈશ અને જયદીપભાઈને લિંક આપી દઈશ અને આપણે 1 to 1 કરવાનું સ્ટાર્ટ કરી દઈશું. એ 1 to 1 આપણે રૂબરૂ મળીને કરતા હતા, એ 1 to 1 આપણે શું કરીશું, રોજના 3, 4, 5 1 to 1 તમે કરી શકો છો આ રીતે. તો કેટલા લોકોને પોતાની ઝૂમ શીખવી છે, પોતાની પર્સનલ ઝૂમ ચલાવતા શીખવું છે? અને માની લો આ રીતે તમે ઘણા બધા કામ કરી શકવાના છો. પ્રોડક્ટનું પ્રમોશન બી કરી શકવાના છો, જાહેરાત બી કરી શકવાના છો. અને બીજી વસ્તુ એ કે તમે ચાહો કે ના ચાહો, શીખવાનું તો તમારે છે જ. ઘણા બધા લોકો એવું કહેતા છે ભૂમિકાબેન અમારે તો નહીં શીખવું, પણ શીખવું તો પડશે જ, કેમ કે બિઝનેસ મોટો કરવો છે તો શીખવું પડશે. તો તમે આપણે એક આવતીકાલે આપણે શીખવાના છીએ જો આ પીડીએફ હું તમને ગ્રુપની અંદર નાખી દઉં છું. એક આ પીડીએફ નાખી દઉં છું અને એક ઓનલાઈન પ્રોડક્ટ પ્રમોશનની પીડીએફ નાખી દઉં છું. બંને પીડીએફ નાખી દઉં છું. આ બંને પીડીએફ તમારે સેવ કરી રાખવાની છે. જે રીતે મેં તમને અત્યારે શેર કરી ને, આખો પ્લાન બતાવ્યો ને ભાઈ, જો પીડીએફ ની અંદર, એ રીતે આખો પીડીએફ નો પ્લાન તમે તમારા કોઈ બી વ્યક્તિને બતાવી શકો છો અને એનું જોઈનિંગ લઈ શકો છો. અને એ વસ્તુ આપણે આવતીકાલે શીખવાના છીએ. ઓકે, ચલો ભાઈ, આજના સેશનમાં કોને કેટલી ખબર પડી, શું શું શીખવા મળ્યું? ચલો અનમ્યુટ થઈને બોલીશું, એના પછી આપણે મીટિંગ સ્ટોપ કરીશું. કેટલી ખબર પડી? યસ એવરીવન, ફટાફટ બોલીશું. નમસ્કાર. નમસ્કાર ચેતનાબેન, બોલો તમારું રિવ્યુ આલો. જોઈનિંગ લેશો કે નહીં? હા હા, તમારું 1 to 1 થઈ ગયું. મને છે ને મને મારા ફોનમાં ઝૂમ એપ્લિકેશન લાલજી સરે શીખવાડ્યું હતું, પણ મને આવડ્યું નથી. પણ મેં આજે વોટ્સઅપ પર ધરીની બેન કરીને એક હતા કલાલીના, એમને વોટ્સઅપ પર 1 to 1 કરી દીધું. સરસ, વેરી તો ગુડ. મારે હરિજયંતી નું એવું એમને ઓફર મૂકી કે તમે હરિજયંતી દિવસે આપણે સ્ટોલ લગાવી, હું તમને હેલ્પ કરું એમ. તો મેં કીધું ઓકે, તપાસ કરી લો, હું આવીશ. બેસ્ટ કહેવાય. સ્ટોલ લગાવવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા લોકો સ્ટોલ લગાવવામાં શરમાવતા હોય છે, હા, એટલે પણ સ્ટોલ ની અંદર બહુ સારા રિઝલ્ટ મળે. થોડુંક ગાઈડન્સ આપજો એની માટેનું મને. યસ, શ્યોર. મેં તો બહુ બધા સ્ટોલ લગાવ્યા છે. સ્ટોલ ની અંદર કોન્ટેક્ટ બી મળે, પ્રોડક્ટ બી જાય, કોન્ફિડન્સ બી આવે અને મજા બી આવે. હે, સ્ટોલ લગાવવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં મતલબ મેં તો ઘણી બધી જગ્યાએ બ્યુટી સલૂન ના જે એક્સપો થતા હોય છે એની અંદર પણ લગાવેલા છે. તો બેસ્ટ આઈડિયા છે, લગાવો. ઓકે, ચલો બીજું કોઈ બોલશે? યસ એવરીવન, આજે તમે શું શીખવા મળ્યું અને કેટલા લોકો 1 to 1 કરવાનું સ્ટાર્ટ કરશે?
કેમ કે તમારે સ્ટાર્ટ કરવું પડશે નવી બેચની અંદર. તમારા પર્સનલ કેટલા લોકોનો ટાર્ગેટ આપેલો છે? નવી બેચની અંદર કેટલા લોકોને કેટલા જોઈનિંગ લેવાના છે ભાઈ? કેટલા જોઈનિંગ લેવાના છે? હે ને 10 નો ટાર્ગેટ આપેલો છે ને સરે? તો કેટલા લોકોનો કેટલો ટાર્ગેટ પૂરો થયો છે? કેટલો બાકી છે? કેટલો પૂરો થયો છે અને કેટલો બાકી છે? ફટોફટ રિપ્લાય આપશે ચેટની અંદર. કેટલો પૂરો થયો અને કેટલો બાકી છે? ઓકે, વૈશાલીબેન ના 2 આવી ગયા છે. 8 બાકી છે વૈશાલીબેન. તમારે 8 જોઈનિંગ લાવવાના છે, રાઈટ? યસ. દીપ્તિબેન તમારું 1 આવી ગયું છે. 9 જોઈનિંગ આપણે લેવાના છે. એમ ઘણા બધા લોકોના 1 2 આવી ગયા છે. અને નેક્સ્ટ ટાર્ગેટ ઉપર કામ કરો. ઓકે, યસ. આ 1-to-1 બુક દ્વારા તમે કરી શકો છો. ઓકે, ચલો બોલો. બીજું કોઈનો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, અને કોઈ શીખવા મળ્યું હોય તો પણ બોલી શકે છે. નમસ્કાર. નમસ્કાર બેન. શીખવા સરસ મળ્યું કે 1-to-1 બુક પરથી આપણે 1-to-1 કરવું અને શીખવું જરૂરી છે, કારણ કે અપલાઈન બધી જગ્યાએ આપણી સાથે આવી શકશે નહીં. એટલે ક્યાંક એવી જગ્યા છે કે જ્યાં આગળ આપણે કરવું પડે, તો આપણે શીખ્યું હશે તો કરી શકીશું. યસ. અને બીજી વસ્તુ, આ અપલાઈન નો બિઝનેસ નથી, આ પોતાનો બિઝનેસ છે, રાઈટ ભાઈ? અપલાઈન તમને ગાઈડ કરશે, સમજાવશે, શીખવાડશે, જ્યાં જરૂર પડશે ત્યાં કોલમાં વાત બી કરશે, પોસિબલ હશે તો રૂબરૂ પણ મળીને સમજાવશે. બટ જેનો આઈડી છે એ આઈડી નું ટર્નઓવર અગર ઇન્કમ કમાવી છે એ આઈડી ઉપર, તો આપણે જાતે વર્ક કરવું પડશે. ઓકે, અને અહીંયા મને ખબર છે દરેક વ્યક્તિ સેલ્ફ ડિપેન્ડ છે. યસ. તમે ઉદાહરણ આપ્યું હતું રોટલીનું, એમ મમ્મી રોટલી એટલા માટે શીખવાડે કે સાસરે જઈને જાતે કરજે, એટલા માટે. યસ, બસ તો એ જ સમજી લો. અહીંયા એવું જ સમજી લો કે આ આગળ કરવું છે તો આપણે જ કરવું પડશે. ઓકે, તે બેસ્ટ ઉદાહરણ જ છે કે આપણને શીખવાડ્યું કે આપણે અહીંયા જાતે કરવાનું છે, એટલા માટે ઘરે મમ્મી આપણને શીખવાડેલું છે. ઓકે. અને બીજું વસ્તુ કે જે વ્યક્તિ દર મહિને, જે ડિસ્ટ્રીબ્યુટર દર મહિને 2000 નો ચેક બનાવશે, એ વ્યક્તિનું જૂન મહિનામાં જે આપણું હાર્મની ગ્રુપનું 20,000 લોકોનો પ્રોગ્રામ થવાનો છે, એ 20,000 લોકોના પ્રોગ્રામની વચ્ચે એમનું સ્વાગત થવાનું છે ક્રાઉન ક્લબમાં ને ભાઈ. રોયલ ક્લબ અને ક્રાઉન ક્લબ, 2 ક્લબ આપેલા છે, એમાં તમારું સ્વાગત થશે, રાઈટ? તો જે ડિસ્ટ્રીબ્યુટર છે એમને ખાલી 2000 નો ચેક બનાવવાનો છે. તો તમારી માટે બહુ મસ્ત ઓપોર્ચ્યુનિટી છે આટલા મોટા સ્ટેજ ઉપર જવાની, જ્યાં તમને એવોર્ડ પણ મળશે, 20,000 લોકોની સામે તમારું સન્માન બી થશે, સ્વાગત બી થશે. અને એક વસ્તુ છે કે જ્યારે આપણે સ્ટેજ ઉપર જઈએ ને ત્યારે જ આપણને કંઈક મોટું કરવાનો વિચાર આવે, રાઈટ? હું જ્યારે સ્ટેજ ઉપર જઉં છું ત્યારે જ મને એવું લાગે કે યસ, નેક્સ્ટ એક એવો ગોલ કમ્પ્લીટ કરીને આવીશ ને કે આનાથી પણ સારું મારું એચીવમેન્ટ થાય, આનાથી પણ સારું સ્વાગત થાય, રાઈટ? મને તો સ્ટેજ ઉપર જવું બહુ જ ગમે છે. અને અત્યાર સુધીમાં કમસે કમ મેં સ્ટેજ દ્વારા 11 એવોર્ડ લઈ લીધા છે. તો તમને બી ચાન્સ મળ્યો છે. હાર્મની ગ્રુપે સરસ એવો ચાન્સ આપ્યો છે. દર વખતે કોના સ્વાગત થાય ખબર છે સ્ટેજ ઉપર? દર વખતે એવા જ વ્યક્તિના સ્વાગત થાય છે જે વ્યક્તિએ 7.5 લાખનો બિઝનેસ કરેલો હોય, એ જ વ્યક્તિને સ્ટેજ ઉપર જવાનો ચાન્સ મળે છે. પણ આ વખતે હાર્મની ગ્રુપે બહુ જ નાનો ટાર્ગેટ રાખ્યો છે, એ છે કે જે વ્યક્તિનો મહિનાનો 2000 નો ચેક બને છે, અને એવા ટોટલ 7 મહિના આપેલા છે, અને 7 મહિનામાં જે લોકો 5 મહિના કમ્પ્લીટ કરે છે એને રોયલ ક્લબનો એવોર્ડ મળે છે, અને જે વ્યક્તિ 7 મહિના કમ્પ્લીટ કરે છે એને ક્રાઉન ક્લબનો એવોર્ડ મળવાનો છે. તો કેટલા લોકો આ એવોર્ડ લેશે ભાઈ? અને આ મહિનાનું એક જ અઠવાડિયું બાકી છે. આજે ક્લોઝિંગ ડે છે ને ભાઈ, આજે ક્લોઝિંગ ડે છે, શુક્રવાર એટલે ક્લોઝિંગ ડે. કાલથી અઠવાડિયાનો ફર્સ્ટ ડે ચાલુ થશે, અને લાસ્ટ અઠવાડિયું બાકી રહ્યું છે પહેલા મહિનાનું. હેલો, કેટલા લોકો કમ્પ્લીટ કરશે કે ભાઈ યસ મારે તો જવું છે સ્ટેજ ઉપર? એને જૂન મહિનામાં સ્ટેજ ઉપર જવાનો તમને ચાન્સ મળશે. ખાલી ને ખાલી 2000 નો ચેક બનાવવાનો છે. 2000 નો ચેક બનાવવા માટે કેટલાનો બિઝનેસ લાવવાનો ભાઈ? 2000 નો ચેક બનાવવા માટે કેટલાનો બિઝનેસ લાવવાનો? એ બિઝનેસ તમારા અપલાઈન ને પૂછી લો કે કેટલાનો બિઝનેસ મારે જોશે 2000 નો ચેક બનાવવા માટે, રાઈટ? તો તમે એ લેવલ અચીવ કરી શકો છો. અને એક જ વસ્તુ છે, જેની જોડે ટીમ છે એનું તો ઇઝીલી થઈ જશે. માની લો બંને બાજુ 23,000 નો બિઝનેસ જોઈએ આપણે. કેટલો? ORG 1 માં 23,000 ને ORG 2 માં 23,000. હવે તમારે બંને બાજુ 5 ડિસ્ટ્રીબ્યુટર છે. 5 ડિસ્ટ્રીબ્યુટર દર મહિનાનો 5,000 નો બિઝનેસ કરે તો 25,000 નો બિઝનેસ આવી ગયો કે ના આવી ગયો ભાઈ? તો એના 12% પ્રમાણે તમારા ખાતામાં
2100 રૂપિયાનો ચેક જમા થઈ જશે અને તમે ક્રાઉન ડાયમંડ સાચું ક્રાઉન ક્લબ પણ બની જશો અને તમને એવોર્ડ પણ મળશે, રાઈટ? તો આ વસ્તુમાં આપણે શું કરવાનું છે? એચિવમેન્ટ કરવાનું છે. માની લો તમારી ટીમ નથી તો તમારી જોડે ચાન્સ છે. હજુ બી આ મહિનો મિસ થઈ ગયો તો કઈ વાંધો નહીં, આવતા મહિને આપણે મહેનત કરીશું, આવતા મહિને આપણે કામ કરીએ. ઓકે, તો આની ઉપર આપણે દરેક વ્યક્તિ વર્ક કરવાનું છે અને એચિવમેન્ટ કરવાનું છે. ઓકે, તો ચલો, અને હજુ પણ આ વસ્તુમાં વધારે તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તો મને કોલ યા મેસેજ કરજો, તો હું તમને ઓલ ડિટેલમાં સમજાવી દઈશ. આજે આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ આવતીકાલે. આવતીકાલે આપણે શીખવાના છીએ ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો અને એનો ઉપયોગ કરીને તમે શું શું વર્ક કરી શકો છો, અને જ્યારે ઝૂમ એપ્લિકેશન ચાલુ હોય ત્યારે તમારે કઈ રીતે બેસવાનું છે, કઈ રીતે વાત કરવાની છે, એ બધું જ આપણે કાલે શીખવાના છીએ. ઓકે, તો ચલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, જય શ્રી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અને જે વ્યક્તિ જોડે આ 1-to-1 બુક અને પ્રોડક્ટ બુક નથી એ વ્યક્તિ આજે જ અપલાઈન નો કોન્ટેક્ટ કરી ઓર્ડર આપી દે તો તમારા ઘરે આવી જશે. ઓકે, ચલો. જય શ્રી કૃષ્ણ.